હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો એને સવારમાં જાવો કંઈક માહોલ છે વરસાદી, ધીમો ધીમો લાગે. આજે ખાતા ખરી ગયા સવારમાં. અને આ ભાઈ છે ને કોઈને બેહવા નથી દેતા જો અહીંયા, એટલે ઓલા લેડીઝને અહીં મોકલી દીધા છે. જો કેવા ખારા થાય છે, અવાજ કેવો આવે. હાલો હાલો, નીકળો ઝડપથી, હાલો બહાર. આ ભાઈ છે ને ડોન થઈ ગયો છે અહીંયા, કેવો જોવે જો. ચાલો રેડી, આ એવી ગયો, અહીંથી એવી ગયો ને ત્યાં એવી ગયો. એટલે આવું છે સવારમાં. બાકી વરસાદી વાતાવરણ છે સવારમાં. જો તમે આજે છાટા ખરી ગયા, ઘડી જેવું લાગ્યું. બાકી બહુ એવો કંઈ બહુ ખાસ માહોલ છે નહીં, ખાલી વરસાદ કરે છે ક્યારેક છાટા બાટા ખરી જાય એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય એકદમ મસ્ત. તો ચાલો હવે જઈએ આપણે ઓફિસ બાજુ અને ત્યાં જઈને કંઈક વિચારી નવું. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ધોઈ નહીં કે પછી નહોતા ધોવાનું, ધોઈ નહીં કે મસ્ત આપણે પાઠ થઈ ગયો છે. હનુમાન ચાલીસા વચ્ચે કીધું, ગીતાજીનો પાઠ થઈ ગયો એટલે પછી એમાં કંઈક ઘાટે ને એમ તાકાત આવી જાય ધંધો કરવા જવાની. એમ હોવું જોઈએ રોજ જેના માટે. બાકી છોકરા મીંડા છે દાવા ધીમે ધીમે સ્કૂલે જવો તમે, બાકીને બધાય ધંધે જાય. અને ભાઈ ઘેરે ટાઈમ પાસ કરે રાખો દી, જમવાનું ધ્યાન કરવાનું, બીજું કાંઈ નહીં. વનવી એક જ વાત, જમવા સિવાય કાંઈ નહીં. તો ચાલો આપણે બેગ ભરી લઈએ આપણી ટિફિનની, પછી આપણે જઈએ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આપણે ભાખરી છે ટિફિનમાં, બટાકાનું શાક, જમવાનું પડી જવાની છે. એક નંબર કાંઈ ઘટે એમ છે નહીં. જા જુવાના બેઠો તો ત્યાંથી આવી ગયો. કાલે છે રવિવારની રજા અને તમે છોકરા રહો. બાકી આમ જો અને ફૂલ બાકા જીક બોલાવે છોકરા ભાઈ. રવિવારની રજા મોજ માણવાની છે. કાલે હોવાનું છે ભાઈ, એકદમ આરામ કરવાનો છે. જોઈ લ્યા છોકરા બધા રમે છે. ખબર છે કાલે આપણે સ્કૂલે જવાનું નથી, અહીંથી હજી અમુક છોકરા હજી જાય છે. કાલે સ્કૂલે જવાનું છે એટલે મૂકતું રહેવાનું નહીં, ખાલી આરામ કરવાનો. બે વસ્તુ કામ છે. કાલે મારે જવાનું છે એક તુલસીમાં માટે એક સોટી લેવા જવાનું છે અહીંયા. તો તુલસી મને સોટી અંદર રાખી દઈ ને એટલે આમ સીધા ઊભા રહી જાય. નકર બિચારા આમથી નામ પવન ના હે ને ઝડપાઈ જાય છે. એટલે મસ્ત એની માટે કાલે સોટી કરી દેવાની છે. બાકી કાલે આરામ કરવાનો હોય. બાકી જો એક નંબર વેધર થઈ ગયું, પવન આવે જોરદાર. ઓલા ફૂલ બાકા જીક વાદળા એલા જાય છે, પાણી ભરવા જાય છે, વરસાદ આવશે 2 દિવસની અંદર. હા ભાઈ ફોન કેટલો સેટો રાખ્યો તમે જો, વાત કરે છે ફોનમાં. એ ભાઈ આવા નવા માણસોને જોવા ચડે. મોટર ચાલુ હતી, પાણી ભરાઈ ગયું. હવે આટો મારવા જવાનું થતું નથી, આજ મજા નથી, થોડીક શરદી થઈ ગઈ છે. અને મને શરદી થાય ને એટલે ગજબની શરદી થઈ જાય, કે બાકી ન હોય એટલી શરદી થાય મને. એટલે દવા પી લીધી છે, સારું થઈ જાય હમણાં. પણ મને પાણી બહુ પડે પછી, જ્યારે શરદી થાય ને ત્યારે ઓવરલોડ પાણી પડે મને નાકમાંથી. આઈસ્ક્રીમ એવું છે. હા એ જો પહેલો વહીવટ કરે. કાલે અમારે આવવાનું છે ફિલ્ટર નવું, એટલે કાલે પહેલો કરે નહીં હોય પણ હું કરે રહીશું. એટલે એમ કહે છે કે મારા ભાઈ છે ત્યારે તમે એની વહીવટ કરી લેજો બધું, એવી રીતે કરે. એટલે હવે પહેલો એ વહીવટ કરે છે બધું અને હું કરું આ હાડીઓ લઈ આવવાનું કામ કરે છે. તે ગોદડું લેવા ગયા તમારું
મારું ગોદડું લીવા ગરમ છે ને બહુ હે ગરમ નથી બહુ ગરમ છે ગરમ નથી ગોદડું ધોઈ નહીં બહુ ગરમ નહીં હોય માપે માપે હા ઓહ ખાલી ગોદડું નીકળ્યું હતું તો અડધી ઠેલી શિફ્ટ અહીંયા મારી દીધા હતા તો એટલા શિફ્ટા પીડ્યા એટલે આવું હે છોકરા તો બાકા જીકી બોલાવે બોલે બોલ હવે અમારે અહીંયા હે ને ડીશ છે રોહીબેનની અહીંયા આવ્યા છે મહેમાન તો જો એના મામા આવ્યા છે મોટી ગાડી લઈને ઇનોવા ક્રિસ્ટર લઈને આવ્યા છે આમાં આવ્યા છે 10 જણા આવ્યા છે રોહીના મામા પડદા નાખી દીધા તો ચકાટક બધાય ધોઈ નહીં ખાતા કેટલા દી પછી કમ્પ્લેટ ચડી ગયા જો રૂહીબેન બેઠા એ તાટ આમનું જોહે નહીં મામાની આવ્યા હે મામાના છોકરાને બધા આવ્યા એટલે એના મોજ પડી ગઈ હાથ નહીં જોવે ભાઈ આ બાજુ હવે અને બાકી હોવા લોટ અહીંયા આવા વાહન બહુ જોવા મળે અહીંયા હે ને તમે જ્યારે આ બાજુ આવીને બેસવા માટે ત્યારે આની કંઈક વાઇબ જ અલગ હોય છે જો તમે અત્યારે આ રોડે એટલું મસ્ત વેધર હોય ને વાત પૂછો તમે આપણે આમ થાય કાંઈ ઘડી છે ને આપણે બેઠા જ રહીએ આપણે એવું અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવાનું મન થાય અને આ રોડે બહુ બધા લોકો આવે છે અહીંયા અને વોકિંગ કરવા પણ એટલા બધા લોકો આવે છે અહીંયા આ રોડે છે ને ઘણા લોકો નીકળતા હોય પણ મેં નોટિસ કરેલું છે કે આ રોડે ગમે ત્યારે આવી રીતે કાર પડી હોય ને આ બધા એવો નેશનલ વ્યૂ લેતા હોય એનું વ્યાજ પૂછવું આ પાર્કિંગ આ એ લાઇટ આવે ગોળધારાની એટલો વ્યૂ આવતો હોય આ રોડે એની વાત પૂછો પછી એ લોકો હે ને એની પ્રોફાઇલમાં એ લોકો સ્ટેટસ ચડાવે અહીંયા દબણ ગયા ન હોય ભાઈ અહીં નહીં હોય આ રીતે છે ને આ રોડ ઉપર 4 વ્હીલર પીડી હોય ને આની એને ફોટો પાડીને મૂકી દઈએ અને બાકીનું બધું છે ને આ બધું બ્લર કરી નાખે એટલે કોકને લાગે આ ભાઈ જાય કે ફરવા પણ ફરવા ન ગયા હોય હકીકત સુરતના ડિવાઈડર ઉપર ઊભા હોય ત્યાં ફોટો પાડ્યો હોય આ છે ને આપણે વહેલું હોઈ જવાનું થાય છે કેમ કે મજા નથી શરદી થઈ ગઈ છે અને શરદી થઈ જાય ને એટલે મને તાવ જેવું ચડી જાય ફૂલ એટલે આપણે એને હોઈ જવાનું છે અને કાલે મોડે સુધી સુવાનું છે કાલે તો રવિવાર એટલે આ વિડીયોને અહીં આપણે એન્ડ કરી દઈશું મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં બાય બાય